સમાચારની કરીએ બનાસકાંઠાથી વિગતો મળી રહી છે કે જ્યાં પાલનપુરમાં ઘરમાં ઘૂસી મહિલાને કેમિકલથી બેભાન કરી લૂંટનો એક બનાવ સામે આવ્યો છે। બે અજાણી મહિલાઓએ ઘરમાં ઘૂસી મહિલાને લીંબુ બતાવી લૂંટ કરી। મહિલા બેભાન થતા ઠગ મહિલાઓ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ। 30,000ની રોકડ અને 15,000ના દાગીના લઈ મહિલાઓ ફરાર થઈ। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે। પાલનપુરના દિલ્હી ગેટ નજીક કોટવાડી શેરીનો આ બનાવ છે। તો પાલનપુરમાં ઘરમાં ઘૂસીને મહિલાને કેમિકલથી બેભાન કરી લૂંટની ઘટના સામે આવી છે। બે અજાણી મહિલાઓ ઘરમાં પહોંચી અને ઘરમાં હાજર એક મહિલાને લીંબુ બતાવી તેની સાથે ત્યાં ઘરમાં રહેલી વસ્તુઓની લૂંટ કરી। જાણકારી એવી મળી રહી છે કે આ ઠગ મહિલાઓ રોકડ અને દાગીના લઈને ફરાર થઈ ગઈ છે। हमारे संवाददाता अतुल त्रिवेदी વધુ જાણકારી આપી રહ્યા છે। જી અતુલ। ચોક્કસ પાલનપુરની દિલ્હી ગેટ નજીકની કોટવાડી શેરીની આ ઘટના છે। ગઈકાલે આ ઘટના બની હતી। જે બે મહિલાઓ છે તે એક પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં બ્યુટી પાર્લર ચલાવે છે એ મહિલાના મકાનમાં ઘૂસ્યા હતા અને ત્યારબાદ અજાણી મહિલાઓ બ્યુટી પાર્લર ચલાવતી આ મહિલાને ઘરમાં ઘૂસી અને રૂમાલ અને લીંબુ બતાવ્યા હતા અને ત્યારબાદ લીંબુ જોઈ અને આ મહિલા બેભાન થઈ ગઈ હતી। જોકે આ ભાન ભૂલેલી મહિલાની જે રોકડ હતી 30,000 રૂપિયા અને 15,000 રૂપિયાના જે દાગીના હતા તે આ બંને અજાણી મહિલાઓ લઈને ફરાર થઈ ગઈ હતી। જોકે આ બંને મહિલાઓ અત્યારે તો સીસીટીવીમાં કેદ થઈ છે અને આ જે ભોગ બનનાર મહિલા છે તેને પાલનપુર પૂર્વ મથકે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। ત્યારે આ બંને મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ છે જેને આધારે અત્યારે તો પૂર્વ પોલીસે તપાસ હાથ ધરી છે કે કયા પ્રકારે આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે અને કયા પ્રકારે આ મહિલા તેનો ભોગ બની છે। બિલકુલ અતુલ, આભાર જાણકારી બદલ।